નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે મા ચંદ્રઘંટાનો દિવસ. મા ચંદ્રઘંટાના મસ્તક પર એક અર્ધચંદ્રાકાર ચંદ્ર આવેલો છે, જે આપણને જીવનમાં શાંતિ અને સુલેહ રાખવાનું શીખવે છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. આજે ના તો પતિ પત્નીના સંબંધમાં શાંતિ છે, કે ના તો માતા પિતા અને સંતાનોના સંબંધમાં શાંતિ છે, જેની પાછળના કારણોમાં ક્યાંક સમજણ શક્તિ અને સહન શક્તિનો અભાવ જોવા મળે છે. આજે મોટાભાગના વ્યક્તિઓ પોતાના સંબંધ કરતાં પોતાના અહમને મોટો ગણે છે, જેના કારણે એ સાચી વાત સમજી શકતા નથી અથવા સાચી વાતને સમજવા નથી માગતા, જેના કારણે પોતે પોતાના સંબંધને ગુમાવી દે છે. પરંતુ એ જગ્યાએ થોડુંક સમજી લે અને થોડુંક સહન કરી લેશે તો એના સંબંધમાં શાંતિ જળવાઈ રહેશે. કદાચ આ વાત પરથી તમને એવું લાગતું હશે કે શું અમારે ફક્ત સહન જ કરી જવાનું? તો હું અહીં એવું નથી કહી રહ્યો. હું એવું કહી રહ્યો છું કે પરિસ્થિતિ આપણી અનુકૂળ ના હોય ત્યારે થોડુંક સહન કરી લઈએ, અને પરિસ્થિતિ જ્યારે આપણી અનુકૂળ થાય ત્યારે જેની સાથે મન દુઃખ થયું છે એની સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરી લઈએ, જેનાથી તમારા સંબંધમાં આત્મીયતા પણ વધશે અને તમારા સંબંધમાં શાંતિ પણ જળવાઈ રહેશે.